નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। પંચેલા ગામે ટેન્કરોમાંથી ગેસ ચોરી કરતી ગેંગ ઝડપાઈ। દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે ટેન્કરમાંથી ગેસનું રિફિલિંગ કરતા 5 ઈસમો ઝડપાયા। ગાડી માલિક સાથે 4 વોન્ટેડ આરોપી ફરાર। દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામની સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના અધિકારીઓને ખાનગી બાતમી મળી હતી કે પંચેલા ગામ ખાતે ઇન્ડિયન ગેસના એલપીજી ગેસ ટેન્ક નંબર MP04HE4966 અને MP04E4403 MP09HH1917 માંથી ગાડી નંબર MP09G એસએમસીની ટીમને એક માહિતી મળેલ તે આધારે જૂની ઘનશ્યામ હોટલની બાજુમાં ગેસના ટેન્કરો ઊભા રાખી અને ટેન્કરોમાંથી ગેસની ચોરી કરી અને બીજા ગેસના ટેન્કરમાં શિફ્ટ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી। તે સંદર્ભે એસએમસીની ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરતા ત્યાં સ્થળ પર 5 ઈસમો મળી આવેલ જે આ પ્રવૃત્તિની અંદર સંડોવાયેલા હતા। તે સંદર્ભે એસએમસીના પીએસઆઈ શ્રીએ ફરિયાદ આપેલી। ફરિયાદમાં કુલ 5 આરોપી સ્થળ પર પકડાયેલા છે તેમજ બીજા 4 આરોપીઓ નાસ્તા ફરતા બતાવેલા છે। આ ગુનાના કામે ટોટલ 3 ટેન્કર પ્લસ એક નાનું ટેન્કર એમ 4 ટેન્કરનો મળીને કુલ 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આ તમામ આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કોલમ 407, 413, 308, 285, 286, 114 અને આવશ્યક ચીજ વસ્તુ ધારા કલમ 7 મુજબની ફરિયાદ એસએમસીના પીએસઆઈ દ્વારા આપવામાં આવેલ છે। હાલમાં પકડાયેલા આરોપીઓ પૈકી પંકજ અમરાભાઈ ભરવાડ, ઘનશ્યામભાઈ મુન્નાભાઈ પરમાર, માખણસિંહ દેવીસિંહ ઓડિયા, કાદિરભાઈ ઇબ્રાહીમભાઈ શેખ, રમજાન અલી બરકત અલી સૈયદ તેમજ વોન્ટેડ આરોપીમાં ભીમજીભાઈ ભરવાડ, મદનભાઈ પુવાર, શિવાભાઈ સોલંકી અને ટેન્કર નંબરના એક ડ્રાઈવર તેમજ પોલીસ તપાસમાં નીકળે તે આરોપીઓ વિરુદ્ધ આ સંદર્ભનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।